અલી આ તો કામવાળી નહોતી આવી ને તો કચરા પોતું કરતી હતી. તમારી માજી અમારે વાહે ફરત મેં શું છે એટલે મને કહે છે બધે સેપટો બાજેલી છે ને. મેં ચાલો ફટાફટ મેં કીધું ત્યાં ફ્રીજ ઉપરથી કપડું લઈ આવો અને સેપટો મેં કીધું ફટાફટ મેં કાઢવા માંડો હેડો બે ગયા એક બાજુ. રોજ હાંજ પડે ને એક રામાયણ શું રાંધીશું રાષ્ટ્રીય પ્રશ્ન ઘોષિત કર દો આન. અલી કાલ તો મારી મમ્મીએ આમને ફોન કર્યો હતો ઓફિસે કે ગરમ ગરમ ઢોકળા ને એવું બનાવ્યું છે ને તો કે લેતા જજો એટલે પણ ઢોકળા જ વઘાર નાખ્યા હતા મેં તો. કોનું અલી પેલી સોસાયટીમાં પેલા નવા રહેવા આવ્યા ને અલી તું જોવે ને તો મને તો એવું લાગે જ બોલ કંઈક લફડા કરીને આવ્યા હોય ને એવું લાગે જ મને. ભાઈનું મોઢું જોયું અને બેનનું મોઢું જોયું ત્યાં તો પછી ઓલા બેને પૈસા માટે લગ્ન કર્યા ખબર નહીં. અલી ધણી જ જોવે ને તો આફ્રિકન લાગે અને આ છોડી જુઓ તો રૂપના અંબાર. તું મારા શબ્દો લખી રાખજે આ ભાવિની આને છોડી ના ભાગે ને આવતા 6 મહિનામાં મારા શબ્દો લખી રાખજે. અલી પરમદાડ કોઈક છોકરો બાઇક ઉપર મૂકવા આવ્યો હતો તે મેં ચૈનન માને પૂછ્યું તો કે જોડે ઓફિસમાં નોકરી કરે છે. લો જાણે ઘરમાં ખબર જ નહીં હોય. આમાં તું જોજે ઓલી કહેવત છે ને વૈદ્ય ના હોય ને ખાટલ જ હોય એના જેવું છે આ તો બધું. સાચું તને કહું આટલી બધી ડંફાસો મારીને આખા ગામની પંચાયત કરે છે ને એની છોકરી એનું નામ ઉલાળીઓ કરશે જોજે. શું છે પણ શેનો બરફ ખાવો છે અત્યારે બરફ ખવાય? ભર બપોરે મારી ઊંઘની પથ્થર ફાડી જ્યાં અંદર ભણવા બેસને તો દય હમણાં લબાચા નહીં. અલી આ છોકરા છે ને યાર બહુ મગજનું દહીં. હવે તો વેકેશન ખુલે ને તો સારી વાત છે બોલ. ખરેખર મને ત્યાં શ્રીફળ વધેરું સ્કૂલમાં જઈને એટલો કંટાળો લાવી દીધો એટલી બોલ. તાર જોવું હોય ને તો એના ઓફિસના ટાઈમે છે ને તું કોર્ટે ઊભી રહેજે. સોસાયટી સુધી સીધી જ જશે અને પછી બહાર નીકળીને સીધો પેલો બાઇકવાળો ઊભો જ હોય. આપણે કહીએ એટલે પાક્કી ખબર. બોલો બા શું હતું? આ ખીચડીનું પલાડું છું હજુ વાર છે 2 ઘડી બેવા દો. 2 ઘડી મને ઘરમાં ના જોવા ને તો એમને એવું લાગે કદાચ આણે સમાધિ જ નથી લઈ લીધી ને ગમે ત્યાં જ મને હોધવા આવે અમારા માં. અલી કાકાજીને ત્યાં લગ્ન છે ચાંદલો તો ઠીક છે પણ અલા એટલા બધા ખર્ચા થશે ને અલી બોલ. બહારગામ લગ્ન છે એટલે જવાનું ને આવવાનું ને બધું નહીં વૈતરા કરવાના. અલી કાલ તો મારે આમની જોડ ઝઘડો થયો. અલી ક્યાંય બી લગ્ન પ્રસંગમાં ક્યાંય બી જવાનું કહીએ ને તો કે રજા નહીં મળે તો અલી બધી જગ્યાએ આપણે જ દોડધામ કરવાની. અલી ક્યાંક તો આવવું પડે કે નહીં સગાવાલામાં. મારી પેલી રાણીપવાળી જેઠાણી નહીં એને છોડી માટે છોકરો જોવે છે. અલી 17 જગ્યાએ માગા બતાયા પણ શી ખબર છોડીને કયો જેમ્સ બોન્ડ જોઈએ છે એ કંઈ છોકરાને હાથ નથી પાડતી. લે અલી હમણાં તો અમારે સાડીઓમાં ખર્ચો નથી કરવો. અલે મારે પેલા પિયરમાં લગ્ન નહોતા ત્યારે પટોળું નહોતું લીધું. અલી પછી કેટલા ખર્ચા કરવાના કંઈ પહેરીને જવાનું. અલી ત્યાર શું ઘરમાં તો આપણે ડૂચા જ પહેરીને ફરતા હોય ખોટા અલી અમથા પૈસા નાખવાના ને ત્યારે હું કોકવાર તાર સાસુએ મારે ઝપાટા ચઢવાની જ છે. આપણે 2 જણા બેહીએ ને 2 ડોસીઓને બહુ ખટકા છે એટલે કોકવારનો તારી સાસુનો વારો પડશે ને એટલે અમારા એમને સીધા થઈ જશે. તો અલી રાત્રે મારી દેરાણી આવી હતી ને તું જોવે તો ડાયમંડનો હાર લઈ આવ્યો મારી દિયરે બોલ. ઓલા મેં કીધું કંઈ મળે છે આવા ધણી. હલો અલી રાંધવાનું ચાલુ કરશું. અલી હમણાં આવી જશે. અલી 7:30 થાળી પડી જ જવી જોઈએ ને તો કકળાટના પાર કરે. અલી હેડ શું બનાવે તું? ખીચડી હું મૂકું તાર જોઈએ તો લઈ જજે. અલી એ સાંભળ તું માર્કેટ જાય ને તો મારા માટે 250 ગવાર લેતી આવજે ને. થોડોક તો પડ્યો છે પણ જોઈને લાવજે. અલી પછી ગયડો ગવાર હોય ને તો નથી મજા આવતી. અને સાંભળ એ હમણાં ઓલ છોડીને આવવાનો ટાઈમ થાય ને ત્યારે કોર્ટે ઊભી રહેજે. 6:45-7ની વચ્ચે જ આવે પેલો બાઇકવાળો જોઈ લેજો ભવિષ્યના જમાઈને.